ચાય હાલો ચાય બોલો ચાય 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 આ બોલો શેઠ ચા હાલો ગરમા ગરમ ચા તે આ ચાનું ક્યાંથી શરૂ કર્યું પાછું? તમને ખબર તો છે આપણે પીએમ બનવાનું છે કેટલી જોઈને મને ડાઉટ લાગે છે તારું પીએમ બનવું અઘરું છે. લે કેમ કેટલી બીજું શું આવે મોટા કેટલી એવી હોવી જોઈએ કે તારા કસ્ટમર જોઈને એમ કે આ ચા તો પીવી જ પડશે હો. કેટલી માલ તને એક જોરદાર આઈટમ દેખાડું, તું જોઈશ ને એટલે તારું મન ખુશ થઈ જાય એવું. મિત્રો, મારુતિ મેટલ આજે તમારી માટે પ્યોર પિત્તળમાં આખી રજવાડી કેટલી લઈને આવી ગયું છે. તમે જોઈ શકો છો જે જૂના જમાનામાં આપણે કેટલી આવતી ને એવી પ્યોર પિત્તળમાં નવી કેટલી લઈને આવ્યા છે. અને એમાં પણ તમને 3 અલગ અલગ સાઇઝની કેટલી મળી રહેવાની છે. આ કેટલી મિત્રો પ્યોર પિત્તળમાં સરસ મજાનો જોરદાર હેમડ વર્કમાં તમને મળી રહેવાની છે. અને અંદરના ભાગમાં આખી કલાઈ કરેલી આવશે. તમે જોઈ શકો છો આખી કલાઈ કરેલી આવશે. અને બહારના ભાગમાં સરસ મજાનો હેમડ વર્ક આવવાનું છે. અને આખી કેટલી તમને પ્યોર પિત્તળમાં મળી રહેવાની છે. મિત્રો, કેટલીની સાઇઝની વાત કરું તો આ 2 નંબરની કેટલી છે જેની કેપેસિટી 1300 ml રહેશે. અને વજનની વાત કરું તો 850 ગ્રામ એવરેજ વજન રહેશે. એના પછી 3 નંબર છે જેની કેપેસિટી 1600 ml છે. વજનની વાત કરું તો 1 કિલો ને 100 ગ્રામનું એવરેજ વજન મળી રહેવાનું છે. આ સૌથી જમ્બો સાઇઝ છે જે 2100 ml ની કેપેસિટી છે. અને વજનની વાત કરું તો 300 થી 1 કિલો ને 400 ગ્રામનું એવરેજ તમને વજન મળી રહેવાનું છે. મિત્રો, આ કેટલી વજનમાં ફૂલ હેવી તમને મળી રહેવાની છે. અને આ કેટલી તમારે રેસ્ટોરન્ટ યુઝમાં કે ઘરમાં ગમે ત્યાં વાપરવી હોય તો બધી રીતે અલગ અલગ સાઇઝમાં તમને મળી રહેવાની છે. એટલે જે કોઈને રેસ્ટોરન્ટનો બિઝનેસ હોય ને તો એના માટે પણ એક આ જોરદાર છે અને ડેલી યુઝમાં આવે ને એવી આઈટમ છે. તો મિત્રો પિત્તળના વાસણોમાં રસોઈ બનાવી તે આપણા સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. તો તમે આ પિત્તળની કિટલી જલ્દી બુક કરો અને તમારું સ્વાસ્થ્ય સારું રાખો. પિત્તળના રસોઈ માટેના વાસણોનો ખજાનો એટલે મારુતિ મેટલ્સ. તો મિત્રો, ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે 2 નંબર આપેલા છે જેમાં તમે વોટ્સઅપમાં તથા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરીને પ્રાઇસ કન્ફર્મ કરીને તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી શકો છો. શોપની રૂબરૂ વિઝિટ કરવા માટે નીચે અમારું લોકેશન આપે છે. રોજની આવી નવી અપડેટ જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો, અમારી રીલ શેર કરતા રહેજો. જય સિયારામ.